નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડાના સૌથી ઊંચા વિસ્તાર 5 આંટડીથી આગળ જાઓ ત્યાં કચેરી કમ્પાઉન્ડ વિસ્તાર છે ને ત્યાં આપણી ખેડા હેડ પોસ્ટ ઓફિસનું આ મકાન છે। આ મકાન 1981માં બન્યું હતું અને ત્યાર પછી આજે 43 વર્ષ પછી આ મકાનને રંગરોગાન અને આધુનિકરણ થઈ રહ્યું છે। એમ સમજો કે નવા ક્લેવર ધારણ કરી રહ્યું છે। ખૂબ જ જર્જરિત ને એવું બધું હતું ને આપણે એના ફોટોગ્રાફ્સને પ્રેસ આઉટ કરેલા હતા અને અહીંયા તકતી લગાવાઈ છે। 17 જાન્યુઆરી 1981ના દિવસે ખેડા હેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, એની તકતી છે અને અહીંયા આ પોસ્ટ બોક્સ નંબર છે। પોસ્ટ બોક્સ એટલા માટે રખાતા હતા કે અગાઉના જમાનામાં ટપાલી 9-10 વાગ્યા પછી ટપાલ લઈને નીકળે એટલે બીજે દિવસે ટપાલ મળતી હતી, પરંતુ આ પોસ્ટ બોક્સ તમે રાખ્યું હોય તો તમારી ટપાલ તમે એ પહેલાં પણ આવીને અહીંયા લોક ખોલી અને ટપાલ લઈ જઈ શકાય। એટલે પેઢીઓ છે, મોટી સંસ્થાઓ છે, ઉદ્યોગપતિ છે, એ બધા આવી પોસ્ટ બોક્સ પોતાના નંબર રાખતા હતા। એટલે એમની ટપાલી નિયત સમયે વેચવા આવે એ પહેલાં આપણે અહીંયા આવીને પોસ્ટમાં આવીને રૂબરૂ સવારે લઈ જઈ શકાય। એની સરસ એક વ્યવસ્થા જે તે સમયે વ્યવહાર કુશળ વ્યવસ્થા પોસ્ટ ખાતા દ્વારા કરાઈ હતી, એ પોસ્ટ બોક્સ છે અને આપણું ખેડા હેડ પોસ્ટ ઓફિસનું મકાન છે અને જોયું સરસ નવા ક્લેવર સજ્જ કરી રહ્યા છે। અને અત્યારે કાર્ય જે છે અત્યારે એ પોસ્ટમાં બાજુમાં થઈને જવાય છે અને અંદર બીજું કામકાજ આ જે સામે દેખાય છે એની અંદર પોસ્ટ ઓફિસનું કામકાજ અત્યારે ચાલુ છે। ભારતીય પોસ્ટ હવે વધુ આધુનિક સેવાથી સજ્જ થશે અને લગભગ બેન્કિંગ જેવું કામ પણ હવે મોટા પાયા થશે એવું દેખાય છે, એવા એંધાણ પણ દેખાય છે। અગાઉના સમયે ભારતીય સ્ટેટ બેંક અને પોસ્ટ ખાતું પૈસાના રોકાણ માટે રૂપિયા નાણાં એમને એફડી કરવા માટે પોસ્ટ અને સ્ટેટ બેંક ઉપર જ ખાસ કરીને વિશ્વાસ લોકો ધરાવતા હતા અને જ્યાં ત્યાં બેંકો નહોતી ત્યાં પોસ્ટ ઓફિસ હતી। 2-4 ગામ વચ્ચે એકાદ પોસ્ટ ઓફિસ હોય અને નાણાકીય વ્યવહાર પોસ્ટમાં થતો હતો। અગાઉ ટેલિફોનના જમાના પહેલાં પણ ટેલિગ્રામ આવતા હતા, મેસેજ ટ્રેક્સ જેવું મેસેજ આવે અને એના આધારે ટપાલી એમના જેને પણ મેસેજ આવ્યો હોય એમના ઘેરે જઈ અને સંદેશ આપી આવતા હતા। ખેડાનું આ પોસ્ટ ઓફિસનું મકાન છે જે તે સમયે 1981માં તૈયાર થયું ત્યારે ખેડા શહેરનું સૌથી મોટું બિલ્ડિંગ ગણાતું હતું અને બાજુમાં પાવડીની ઓફિસ છે, આ કચેરી કમ્પાઉન્ડ કહેવાતું હતું અને અહીંયા આ જે બાજુમાં બિલ્ડિંગ દેખાય છે એની પાછળ આપણે જ્યાં ઊભા છીએ તે કોર્ટ હતી, જિલ્લા કોર્ટ અહીં હતી અને ખેડા જિલ્લાનું હેડક્વાર્ટર બૃહદ ખેડા જિલ્લા એટલે ખેડા અને આણંદ જિલ્લાનું હેડક્વાર્ટર આપણું ખેડા શહેર હતું। નવી પેઢીને હજુ આ બધી જાણકારી ઓછી હશે, પરંતુ એક દિવસ ખેડાનો દબદબો હતો અને ત્યારે આ ખેડા હેડ પોસ્ટ ઓફિસનું અહીંયા આવડું મોટું મકાન અહીંયા બનાવાયું હતું અને 43 વર્ષ પછી એને રંગરોગાન અને આધુનિક સુવિધાથી સુસજ્જ કરાશે અને સરસ આ કામગીરી છે એટલે આપણે એ વ્લોગ શેર કરીશું। આવનાર સમયે પોસ્ટનું મહત્ત્વ જનતા માટે ખૂબ જ વધી જશે, કારણ કે પોસ્ટ અન્ય સુવિધા અને સેવા માટે હવે આગામી સમયે આયોજન કરે એવા એંધાણ હાલ તો વર્તાઈ રહ્યા છે। અત્યારે પણ જે વિધવા સહાય છે, ગંગા સ્વરૂપા બહેન છે, એ બહેનોને એમના ઘરે જઈને ટપાલી નાણાં પહોંચાડે છે। આ ઉપરાંત ઉત્સવો દરમિયાન પણ પોસ્ટ ખાતા દ્વારા વિવિધ યોજનાઓ અને સુવિધાઓ ઊભી કરાય છે। આગામી સમયે ડી-માર્ટની જેમ કોઈ વિવિધ ચીજ વસ્તુઓની વેચાણ માટેનું મોટું હબ બની જાય તો નકારી શકાતું નથી। અને મિત્રો, આ ખેડા હેડ પોસ્ટ ઓફિસનું મકાન જે 43 વર્ષે નવા ક્લેવર બદલ્યા છે આપણી નજરમાં આવ્યું એટલે એનો વ્લોગ આપણે શેર કરીએ છીએ। આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જીપી સિરીઝના અન્ય વિડીયો જોવા માટે આ QR કોડને સ્કેન કરો। જય હિન્દ, વંદે ગુજરાત।